શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિ તમારી જમીન કે પ્રોપર્ટી પર સતત 12 વર્ષ કે તેથી વધુ સમય સુધી ગેરકાયદેસર રીતે રહે છે તો તે કાયદેસર રીતે પ્રોપર્ટીનો માલિક બની શકે છે? જી હા, કાયદાની ભાષામાં આને એડવર્સ પોઝેશન કહેવાય છે. લિમિટેશન એક્ટ 1963ના સેક્શન 27 અને આર્ટિકલ 65 અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવી છે. આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે અને અન્યાય જેવું પણ લાગશે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આ કાયદો બિલકુલ બંધારણીય છે. જોકે આ રીતે પ્રોપર્ટીનો માલિકી હક મેળવવો એટલો પણ સરળ નથી, કારણ કે તેના માટે કેટલીક કડક શરતો પૂરી કરવી પડે છે. જો તમે પ્રોપર્ટીના અસલી માલિક છો અને કોઈએ તમારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે તો તમારે સમસ્યાથી જાગૃત થવું પડશે. તમે સિવિલ કોર્ટમાં જઈને સૂટ ફોર પોઝેશન એટલે કે કબજો પાછો મેળવવા માટેનો કેસ દાખલ કરી શકો છો. બીજી તરફ જો તમે કોઈ પ્રોપર્ટી પર 12 વર્ષથી વધુ સમયથી કબજો ધરાવો છો તો તમે પણ સિવિલ કોર્ટમાં ડિક્લેરેટરી સૂટ ફાઇલ કરીને તે પ્રોપર્ટી પર પોતાની માલિકી હક ક્લેમ કરી શકો છો. યાદ રાખજો, કાયદો હંમેશા એવા લોકોની જ મદદ કરે છે જે પોતાના હક માટે સમસ્યા લડવાનું અને જાગૃત રહેવાનું જાણે છે. જો તમે તમારી મિલકત પ્રત્યે બેદરકાર રહેશો તો તમારું મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.